ગઈકાલે અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં સૌથી વધારે વરસાદ વટવા રામોલ સહિતના વિસ્તારમાં હતા. ગઈકાલે સવારે વરસેલા વરસાદ બાદ એટલે કે 24 કલાક બાદ પણ પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોની હાલત કફોડી બની છે. આ વટવાનું મહાલક્ષ્મી તળાવ પાસેનો વિસ્તાર છે જે 24 કલાક બાદ પણ પાણીમાં ગરકાવ છે. આ વટવા ઈસનપુર સાથે રિંગ રોડને જોડતો મુખ્ય રસ્તો છે એટલે કે કનેક્ટેડ માર્ગ છે. ત્યાં તમે જોઈ શકો છો 24 કલાક બાદ પણ પાણીનો ભરાવો યથાવત છે એટલે કે પાણી ઉતરવાનું નામ નહોતું, કારણ કે બાજુમાં જ મહાલક્ષ્મી તળાવ છે અને તે મહાલક્ષ્મી તળાવ જે છે તે પણ ભરાયેલું છે. તમે જોઈ રહ્યા છો કે સ્કૂલે જતા બાળકો પોતાના યુનિફોર્મ ન બગડે તેના માટે પારી ઉપર ચાલી રહ્યા છે, કારણ કે નીચે પાણી ભરેલું છે અને તેને કારણે તેમને મુશ્કેલી છે. સવારના પોરમાં સ્કૂલે જતા અનેક લોકોને તકલીફ પડી રહી છે. નોકરી ધંધે જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તંત્રના પાપે કહી શકાય કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. સતત પાણી ભરાવાને કારણે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે. વટવા વિસ્તારના અનેક અંદરના વિસ્તારો કે સોસાયટીના રસ્તાઓ છે ત્યાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કેમેરામેન કૃણાલની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ.